હેલો ફ્રેન્ડ્સ, જો તમે એક યુટ્યુબર હોય અને તમે પણ પોટ્રોનિક્સ -7 બ્લૂટૂથ માઇક મંગાવેલું હોય અને તમારા જૂના મોબાઈલમાં જો કનેક્ટ ન થતો હોય તો તેના માટે આ વિડીયો બહુ જ ઉપયોગી સાબિત થવાનો છે. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને કેવી રીતે કનેક્ટ કરવું તે તમને બતાવીશું. હેલો ફ્રેન્ડ્સ, પોટ્રોનિક્સ -7 બ્લૂટૂથ વાયરલેસ માઇક કેવી રીતે કનેક્ટ કરવું એ આજે આપણે જોઈશું. તો સૌપ્રથમ જે સી ટાઈપ રિસીવર છે તેને આપણે આપણા જે મોબાઈલ છે તેમાં જે ચાર્જિંગ કરવાનો પોઈન્ટ છે તેની અંદર નાખીશું. જ્યારે સી ટાઈપ રિસીવર ચાર્જિંગ કરવાના સ્લોટમાં નાખીશું તો સાઈડમાં તમે જોઈ શકશો કે રેડ કલરની જે લાઇટ છે તે ઓન ઓફ થાય છે, કન્ટિન્યુઅસ ચાલતી નથી. તો એમ સમજવું કે હજુ સુધી જે આ બ્લૂટૂથ છે એ કનેક્ટ નથી થયું. તો તેના માટે કનેક્ટ કરવા માટે જે માઇક્રોફોન ટ્રાન્સમીટર છે એટલે કે જે આપણું માઇક છે તેની અંદર નીચે અહીંયા આગળ જે સ્વિચ છે તેને આપણે દબાવીશું. જો આપણે દબાવીશું સ્વિચ તો અહીંયા આગળ ગ્રીન કલરની લાઇટ થશે. હવે આપણે મોબાઈલમાં જોઈશું તો તમે જોઈ શકો છો કે જે આ લાઇટ છે રેડ કલરની તે હવે કન્ટિન્યુઅસ દેખાય છે, ઓન ઓફ થતી નથી. એટલે આપણે સમજવું કે જે બ્લૂટૂથ માઇક છે એ મોબાઈલ જોડે કનેક્ટ થઈ ગયું છે. તો એના માટે આપણે મોબાઈલમાં સેટિંગમાં જઈ અને ઓટીજી સેટિંગ ઓન કરવાનું હોય છે. પરંતુ જે આ એન્ડ્રોઈડ જૂના મોબાઈલ છે તેની અંદર ઓટીજી સેટિંગ હોતું નથી. તો તેનું સેટિંગ કેવી રીતે કરવું એ આપણે વિડીયોમાં જોઈશું.